નમસ્કાર સમાચાર સાથે હું છું અક્ષય। સમાચાર સુરતથી એરપોર્ટ પર એક મુસાફર પાસેથી ઝડપાયો હાઇબ્રિડ ગાંજો। 1,41,00,000ની કિંમતનો આ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે। મુસાફર પાસેથી 4.5 કિલોથી વધુ ગાંજાના 8 પેકેટ મળી આવ્યા। બેંકોકથી સુરત આવેલા મુસાફર પાસેથી આ ગાંજો મળ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મુસાફરને ઝડપી લીધો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ, કસ્ટમ વિભાગ અને CISF સંયુક્ત કાર્યવાહી કરી। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, જણાવો કઈ રીતે આ વ્યક્તિ ઝડપાયો અને તેની પાસેથી જે ગાંજો મળ્યો છે તેને લઈને શું કાર્યવાહી થઈ રહી છે? જે રીતે જે ડ્રગ્સ પેડલરો હોય છે અથવા તો નશીલા જે પદાર્થોના જે પેડલરો હોય છે, કોઈને કોઈ રીતે શહેરની અંદર જે નશીલા પદાર્થો લાવવા માટેના જે પ્રયત્નો છે તે કરતા હોય છે, પણ તેની સામે પોલીસ પણ ક્યાંક ને ક્યાંક તેમને જે પોતાની જે કામને નિષ્ફળતા આપતી હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચને ખાનગી રાહે માહિતી મળી હતી કે સુરત એરપોર્ટ ખાતે એક જે યુવક છે તે ફ્લાઇટ મારફતે હાઇબ્રિડ ગાંજો અથવા તો નશીલો જે પદાર્થ છે તે લઈને આવી રહ્યો છે। તેના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ હતી અને જે રીતે એર ઇન્ડિયાની એક્સપ્રેસ જે ફ્લાઇટ છે તેની અંદર સીટ નંબર 27C ની અંદર બેંકોકથી સુરત આવી રહેલો જે યુવક છે તેને જાફર નામનો જે યુવક છે તેની અટકાયત કરી હતી અને તેની બેગની અંદર તપાસ કરતા અંદાજિત 1,42,00,000થી વધુનો હાઇબ્રિડ જે ગાંજો જે કહી શકાય છે, અલગ અલગ 8 પેકેટ હતા જે છે તે સીલ કરવામાં આવ્યા છે। જે ગાંજો છે તે કબજે કરવામાં આવ્યો છે અને આ યુવકની જે ધરપકડ છે તે કરવામાં આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની સાથે CISF અને CISFની પણ ટીમ હતી તે સુરત એરપોર્ટ ઉપર આ યુવકને જે રોકવામાં આવ્યો હતો। સૌથી મહત્વની વસ્તુ એ છે કે આ યુવક દ્વારા કેટલા સમયથી હાઇબ્રિડ ગાંજાની જે હેરાફેરી કરવામાં આવે છે તે ઊંડાણપૂર્વક જે તપાસ છે તે શરૂ કર્યું છે। સૌથી મોટી વાત અક્ષય એ પણ સામે આવી રહી છે કે લોકો છે સૌપ્રથમ તો જે રોડ મારફતે અથવા તો ટ્રેન મારફતે સુરત શહેરની અંદર ગાંજાનું જે ઘુસાડવા માટેનો જે પ્રયત્ન કરતા હતા, પણ હવે લોકો છે તે આધુનિક યુગ તરફ એટલે કે આ પેડલરો પણ ક્યાંક ને ક્યાંક મોંઘી રીતે આ જે છે જે ડ્રગ્સના પદાર્થો છે તે અંદર સુરત શહેરની અંદર લાવવા માટેના જે પ્રયત્નો છે તે કરતા હોય છે, જેથી પોલીસને ચકમો આપી શકાય। જે રીતે એરપોર્ટ મારફત ઉપર એટલે કહી શકાય કે પ્રથમ વખત આ રીતનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી હાઇબ્રિડ ગાંજાનો જે જથ્થો ઝડપાયો છે તેને લઈને અનેક ચર્ચા ચાલી રહી છે। હાલમાં તો CISF અને સુરત ક્રાઇમ બ્રાન્ચે યુવકની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। તપાસની અંતે અનેક મોટા નવા ખુલાસા થઈ શકે છે, કારણ કે ક્યાંથી ગાંજો લાવ્યો હતો, અહીંયા સુરત શહેરની અંદર કોને આપવામાં આવવાનો હતો, કયા પેડલરો જે આ યુવક જોડે સંકળાયેલા છે, તમામ બાબતોની જો તપાસ કરવામાં આવે તો આ સૌથી મોટું રેકેટ જે કહી શકાય હાઇબ્રિડ ગાંજાનું જો મળી આવે। જી બિલકુલ, આભાર।